ચાલો આજે એક એવી અદ્ભુત કથાની સફર કરીએ જે વચન, પ્રેમ અને ત્યાગની સાચી કસોટી કરે છે. આ વાર્તા છે રાજા શંતનુ અને દેવી ગંગાની અને એક એવા વચનની જેણે ખરેખર ઇતિહાસનો આખો માર્ગ બદલી નાખ્યો. પણ આ કથામાં આગળ વધતા પહેલા એક સવાલ પર આપણે સૌએ વિચારવા જેવું છે. શું દરેક વચન હંમેશા પાળવું જ જોઈએ? ભલેને એની કિંમત ગમે તેટલી મોટી કેમ ન હોય? આ એક સવાલ આખી વાર્તાના મૂળમાં છે. તો આપણી વાર્તાના કેન્દ્રમાં છે કુરુવંશના પ્રતાપી રાજા શંતનુ. એમના જીવનમાં એક એવી ઘટના બનવાની હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો થયું એવું કે એક દિવસ રાજા શંતનુ ગંગા નદીના કિનારે ફરી રહ્યા હતા. ત્યાં એમની નજર એક સ્ત્રી પર પડી અને શું સૌંદર્ય હતું! એવું લાગતું હતું કે જાણે એ આ દુનિયાના હોય જ નહીં. અને સાચે જ એ હતા સ્વયં દેવી ગંગા. રાજા શંતનુ તો બસ પહેલી જ નજરમાં એમના પ્રેમમાં પડી ગયા અને તરત જ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. પણ અહીંયા જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. ગંગાએ લગ્ન માટે હા તો કહી દીધી, પણ સાથે એક એવી શરત મૂકી જે ખૂબ જ વિચિત્ર હતી અને એટલી જ ગંભીર પણ. ગંગાની શરત એકદમ સાદી પણ સખત હતી. એમણે કહ્યું, હું જે કંઈ પણ કરીશ એના વિશે તમે મને ક્યારેય કોઈ સવાલ નહીં પૂછો. અને જે દિવસે તમે મને સવાલ પૂછો બસ એ જ દિવસે હું તમને હંમેશા માટે છોડીને જતી રહીશ. હવે પ્રેમમાં પાગલ રાજા શંતનુએ તો એક ક્ષણ પણ વિચાર્યા વગર હા પાડી દીધી. એમણે એવું વચન આપી દીધું જે તોડવું અશક્ય હતું. લગ્ન તો થઈ ગયા, પણ આ પછી જે શરૂ થયું ને, એણે રાજા શંતનુના વચનની એવી પરીક્ષા લીધી કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. હવે આ જે બન્યું તે માનવું પણ મુશ્કેલ છે. ગંગાએ પોતાના પહેલા સંતાનને જન્મ આપ્યો. આખા રાજ્યમાં ખુશીનો માહોલ હતો, પણ એ ખુશી થોડી જ વાર ટકી. ગંગાએ એ નવજાત બાળકને હાથમાં લીધું અને સીધા જ જઈને ગંગા નદીના વહેતા પાણીમાં પધરાવી દીધું. રાજા શંતનુ જાણે પથ્થર બની ગયા, આઘાતમાં સરી પડ્યા. અને આ ભયાનક ઘટના અહીં અટકી નહીં. એક વાર નહીં, બે વાર નહીં, પૂરા 7 વખત આમ બન્યું. એક પછી એક 7 પુત્રો જન્મ્યા અને સાતેયને ગંગાએ નદીમાં વહાવી દીધા. અને રાજા શંતનુ એ તો વચનથી બંધાયેલા હતા, એટલે બસ મૂંગા મોઢે આ બધું જોતા રહ્યા. કોઈ પણ પિતા માટે આનાથી મોટી પીડા બીજી કઈ હોઈ શકે? શંતનુનું હૃદય અંદરથી તૂટી રહ્યું હતું. મનમાં દુઃખનો દરિયો ઘૂઘવાતો હતો, પણ હોઠ પર તાળું લાગેલું હતું. એ લાચાર હતા, કારણ કે એ પોતાના જ આપેલા વચનના કેદી બની ગયા હતા. પણ હવે વાર્તા એવા મોડ પર પહોંચે છે જ્યાં બધું બદલાવાનું હતું. 8મા પુત્રના જન્મ સાથે વર્ષોથી દબાયેલી વેદના અને પેલું વચન બંનેનો અંત આવવાનો હતો. જ્યારે ગંગાએ 8મા પુત્રને પણ નદી તરફ લઈ જવાનું શરૂ કર્યું, ત્યારે રાજા શંતનુની સહનશક્તિનો બંધ તૂટી ગયો. એક પિતાનું હૃદય આખરે જીતી ગયું. વર્ષોથી દબાવી રાખેલું દુઃખ, ગુસ્સો અને વેદના બધું જ એમના વચન પર ભારે પડી ગયું. અને એ જ ક્ષણે શંતનુ ગરજી ઉઠ્યા. એમણે ગંગાનો રસ્તો રોક્યો અને ચીસ પાડી, રોકાઈ જાઓ! એક મા થઈને આવું ક્રૂર કામ કઈ રીતે કરી શકો? અને બસ આ શબ્દો સાથે જ વચન તૂટી ગયું. જેવું વચન તૂટ્યું, ગંગા રોકાઈ ગયા. અને પછી એમણે એ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો જે આજ સુધી છુપાયેલું હતું. એમણે જે કારણ જણાવ્યું એ તો કલ્પના બહારનું હતું. ગંગાએ શાંતિથી સમજાવ્યું. એમણે કહ્યું કે આ બાળકો સામાન્ય માનવી નહોતા, પણ 8 વસુ નામના દેવતાઓ હતા. એમને એક ઋષિનો શ્રાપ મળ્યો હતો કે પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ લેવો પડશે. હું તો બસ એમને જન્મ આપીને એ શ્રાપમાંથી મુક્તિ અપાવી રહી હતી. આ હત્યા નહોતી, આ તો એમની મુક્તિ હતી. પણ હવે શરત તો શરત હતી. વચન તૂટ્યું એટલે ગંગાને જવાનો સમય થઈ ગયો હતો. એ પોતાના 8મા પુત્રને સાથે લઈને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. અને ખબર છે આ 8મો પુત્ર કોણ હતો? એ જ બાળક જે શંતનુના તૂટેલા વચનને કારણે બચી ગયો. એ જ બાળક મોટો થઈને દેવવ્રત અને પછીથી મહાભારતના મહાન યોદ્ધા ભીષ્મ પિતામહ બન્યો. તો આ હતી શંતનુ અને ગંગાની અદ્ભુત વાર્તા. પણ કોઈ પણ પ્રાચીન કથા એના બોધપાઠ વગર અધૂરી ગણાય. તો ચાલો જોઈએ કે આ કથામાંથી આપણને શું શીખવા મળે છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો ઘણું શીખવા મળે છે. પહેલું તો એ કે આપણા શબ્દો અને વચનોમાં કેટલી તાકાત હોય છે. બીજું, જે દેખાય છે એ હંમેશા સાચું નથી હોતું. એની પાછળ કોઈ ઊંડું કારણ પણ હોઈ શકે છે.
અને હા, ક્યારેક કોઈ મોટા સારા કામ માટે નિયમ તોડવો પણ જરૂરી બની જાય છે. પણ સૌથી મોટી શીખ એ છે કે મોટામાં મોટા દુઃખમાંથી જ ભીષ્મ જેવા મહાન નાયકનો જન્મ થઈ શકે છે. તો અંતમાં એક સવાલ સાથે આપણે સૌ વિચારીએ. 7 પુત્રો ગુમાવવાના અપાર દુઃખને કારણે જ 8મો પુત્ર ભીષ્મ બચી શક્યો. તો શું એનો અર્થ એવો થાય કે નિયતિ ક્યારેક મોટા પરિણામો માટે આપણી પાસેથી મોટી કિંમત વસૂલે છે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?